અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડેમાં TV9ના આ વૈચારિક મંચ પર જળશક્તિ પ્રધાન CR પાટીલે મહાસંવાદ કર્યો। TV9ના મંચ પરથી કેન્દ્રીય પ્રધાન CR પાટીલે જળ સંચયની વાત કરી। દેશમાં પાણીની સંબંધિત ભયાનક સ્થિતિને પહોંચી વળવા મોદી સરકારના પ્રયાસોની વાત તો કરી જ સાથે જ કરી સૌથી નિખાલસતાથી કબૂલાત પાટીલે કહ્યું હતું કે વિકાસમાં ગુજરાત મોડલ ભલે અગ્રેસર હોય પરંતુ જળ સંચયમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમાંકે છે। પાટીલે દાવો કર્યો કે જળ સંચયમાં ગુજરાત પહેલા ક્રમાંકે પહોંચે તે માટે ગુજરાત સરકાર ચિંતિત છે અને તેના માટે એક માસ્ટર પ્લાન પણ તૈયાર કરાયો છે। સૌથી પહેલા જ્યારે આપણે વોટ ગુજરાત થિંગ્સ ટુડે એ થીમ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના યુવાઓની થોડી ચિંતા કરવી છે। તમે ચોક્કસ એ માનશો કે દારૂની લત હોય, નશાની લત હોય, હિટ એન્ડ રનના કેસ ગુજરાતમાં જે વધી રહ્યા છે, તમે હમણાં વડોદરાનો કિસ્સો પણ જોયો। સૌથી પહેલાં એ વિશે થોડું મંથન કરવું હોય તો શું સલાહ આપશો અને સરકાર તરફથી શું હજી થોડુંક પ્રયત્નો બાકી બચ્યા છે એ મને કહો। નમસ્કાર। ગુજરાત એક વિચાર કરતું રાજ્ય છે, એક સંસ્કારી રાજ્ય છે અને ગુજરાત એક સાહસિક રાજ્ય પણ છે। પણ જ્યારે આનું મિશ્રણ થાય, વિચારો સાથે, સંસ્કૃતિ સાથે, સંસ્કારિતા સાથે સાહસ જ્યારે ઉમેરાય ત્યારે પ્રગતિ થાય। એ પ્રગતિ આપણે ગુજરાતની એક સાથે બધા જોઈ પણ રહ્યા છે અને જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે દૂષણો પણ અંદર આવતા હોય છે। બિલકુલ, પણ આ દૂષણોને અટકાવવા માટે જે મોરલ બુસ્ટઅપ યુવાનોને આપવું જોઈએ, એમાં પણ ગુજરાત એક મોડલ બનીને બાકીના રાજ્યોને બતાવી શકે છે। અને જે રીતે વિકાસનું મોડલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને બતાવ્યું કે સર્વાંગી વિકાસ શું હોઈ શકે। કોઈ એક સેક્ટરમાં નહીં પરંતુ માનવ જરૂરિયાતના તમામ ભાગોની અંદર એને વિકાસ માટેના મોડલને આખા દેશને દુનિયાની સામે જ્યારે મૂક્યો અને એને બધાએ સ્વીકાર્યું પણ છે જી। અને ત્યારે ચોક્કસપણે જાગૃત પણ રહેવું પડે કે વિકાસની સાથે કેટલાક એલિમેન્ટ જેવા આવે કે જે કદાચ અવરોધવાનો પ્રયત્ન કરે અથવા અવરોધ કરવા માટે ઊભા પણ કરવામાં આવે। પરંતુ આજ દિન સુધીનો ઇતિહાસ છે કે આવા દૂષણોનો સામનો કરો, આવા દૂષણોને દૂર કરીને પણ પ્રગતિ ગુજરાતની અટકે નહીં, એની સ્પીડ ઘટે નહીં, એના માટેના સફળ પ્રયત્ન સૌ ગુજરાતના ભાઈ બહેનોએ કર્યા છે, NGOએ કર્યા છે, ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટે કર્યા છે અને ગુજરાતના જે કંઈ નેતૃત્વ આપણને મળ્યું, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય કે શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે આ બધાએ જે રીતે ગુજરાતના વિકાસ માટેના પ્રયત્નોને અટકાવનારને દૂર કરીને પણ વિકાસને સતત રાખ્યો એ આપણી સામે છે। પણ ચોક્કસ વિકાસની વાતો ચોક્કસ થાય છે, પણ તમે જુઓ, મેં જેમ યુવાધનની વાત કરી એમ તમે અંધશ્રદ્ધાનો મુદ્દો પણ લઈ લો, તમે નકલીની ભરમાર ગુજરાતમાં જે રીતે થઈ રહી છે એનું લઈ લો। તમે ચોક્કસ કીધું કે સમૃદ્ધિની સાથે આ દૂષણ આવવાનું જ છે, પણ એના માટે ધાક બેસી જાય કે અંધશ્રદ્ધામાં કોઈ દીકરો દીકરી બલી ના ચડી જાય। દારૂની પાર્ટી ખુલ્લેઆમ, તમે જુઓ અમદાવાદનો કિસ્સો, નબીરાઓ ખુલ્લેઆમ દારૂ પીતા હતા, એનો વિડીયો બનાવે છે, વાયરલ કરે છે અને પોલીસ જાગે જ છે, એનું કોઈ ના નથી। પણ સમૃદ્ધિની સાથે આજે દૂષણ આવી રહ્યા છે તેમાં કાયદાકીય રીતે પણ શું હજુ વધુ ધાક બેસાડવાની જરૂર છે? આ ધાક કેમ નથી? દારૂબંધી કેમ કાગળ પર જ લાગે છે? સરકાર એના કાયદાના અન્વયે અને કડકમાં કડક કાયદાઓ કરીને પણ આવા દૂષણોને રોકવા માટે એમણે સફળ પ્રયત્ન કર્યા છે। જે રીતે કદાચ દારૂબંધી માટેનો જે કાયદો આપણા રાજ્યમાં જે બન્યો છે અને એમાં કોઈની પણ શેષરમ રાખ્યા વગર અમે જોયા હશે કે અનેક મોટા મોટા માથાઓને પણ એ કાયદાને કારણે સહન કરવું પડ્યું છે। એવા પણ ઉદાહરણો છે કે કોઈ વર્ગ, કોઈ લાગવગ કે કોઈ પોલિટિકલ પ્રેશર બી એમને બચાવી નથી શક્યું, એ પણ દાખલો છે। પરંતુ બધું જ કાયદાથી થઈ શકતું નથી જી। અને એના જ માટે કેટલાક NGO, કેટલીક સંસ્થાઓ, કેટલાક સાધુ સંતો એ જે પ્રયત્ન કરે છે કે યુવાનોને દૂષણોથી દૂર કરવા માટે, એને દૂર રાખવા માટે જે એનામાં સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે એના કારણે પણ સારું પરિણામ આપણી સામે મળી રહ્યું છે। સરકાર એકલું જ કંઈ કરે
એના બદલે આપણે બધા સાથે મળીને કંઈ કરીએ તો જ એના સારા પરિણામો આવતા હોય છે. ટૂંકમાં સમાજની પણ ચોક્કસ જરૂરિયાત છે, વાલીઓ પણ જાગૃત થાય, સોસાયટી પણ જાગૃત થાય, કાયદાનું કામ કરતું રહેશે એવું આપનું કહેવું છે. જી બિલકુલ. કેન્દ્રમાં તમે સરકારમાં છો ત્યારે ત્યાં દિલ્હીમાં બેઠા બેઠા તમે બધા રાજ્યોને જોતા હશો, અવલોકન કરતા હશો, તો ગુજરાતનો વિકાસ એ દિલ્હીમાં બેઠા બેઠા કયા પ્રકારનું દરેક રાજ્યોથી અલગ પડી ગયું છે એ વાત કરો થોડી. કેન્દ્રમાં જવાબદારી મળ્યા પછી આખા દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યારે પ્રવાસ થાય છે ત્યારે સ્વાભાવિકપણે એને આપણે ગુજરાત સાથે ત્યાંના રાજ્યોને કમ્પેર કરીએ છીએ. ચોક્કસપણે કેટલીક વિશેષતાઓ અન્ય રાજ્યમાં હોઈ શકે, પરંતુ તમામ બાબતોમાં એક સાથે આગળ વધવા માટેનો જે પ્રયાસ, જેના માટે આપણે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ, એ પ્રયાસ સફળતાપૂર્વક જો કોઈ રાજ્યમાં થયો હોય તો એ ગુજરાતમાં થયો છે. લો એન્ડ ઓર્ડરની જો વાત કરીએ તો મનુષ્ય જો એના મનમાં માનસિકતા જ નેગેટિવ હોય, ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલો માણસ હોય તો કાયદો પણ એને રોકી શકતો નથી. ને એવા અનેક રાજ્યોના બનાવો આપણે જોયા છે, પરંતુ મૂળમાં જ ગુજરાત અને ગુજરાતીઓ સંસ્કાર સાથે જોડાયેલા છે અને એના કારણે કાયદાના હથિયારનો ઉપયોગ કર્યા વગર જે બાકીના કામમાં કે વિકાસના કામમાં એમનું જે યોગદાન હોય છે એના કારણે એમની જે વૃત્તિ છે કામ કરવાની, સાહસ કરવાની, આગળ વધવાની, શીખવાની, અને એના જ કારણે ગુજરાત તમામના સહિયારા પ્રયત્નોને કારણે જ એનું ડેવલપમેન્ટ છે. મેં એક પણ રાજ્ય એવું નથી જોયું કે જે ગુજરાત કરતાં ચડિયાતું હોય અને ગુજરાતને એની ચિંતા કરવી પડે એવું એક પણ રાજ્ય મારે જોવામાં આવ્યું નથી. ગુજરાત સર્વશ્રેષ્ઠ છે. ગુજરાત આજની તારીખમાં પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ રહેશે. 2047ની જો વાત કરીએ તો જેમ તમે કીધું કે ગુજરાત, અને ચર્ચામાં ચોક્કસ રહેતું હોય છે કે ગુજરાત જ દેશને એક નવી જે દિશા છે એ ચીંધી શકશે. 47માં જ્યારે આપણે સૌએ આપણા દેશને વિકસિત ભારત બનાવવું છે ત્યારે અત્યારથી જ આ મંચ એના માટે ચિંતન કરી રહ્યું છે, મંથન કરી રહ્યું છે. ખૂટતી કડીઓની વાત કરીએ, કેમ કે એની પર નજર જરવી સૌથી જરૂરી છે કે આ ખૂટતી કડીઓ, સમૃદ્ધિ તો છે જ, વિકાસ તો છે જ, પરંતુ ખૂટતી કડીઓ પર પણ એટલું જ ફોકસ કરવું જરૂરી છે. એ ખૂટતી કડીઓ તમે ગણાવો. ગુજરાતના વિકાસની અંદર પહેલાં સરકાર તરફથી કોઈ યોગદાન નહોતું, પરંતુ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મુખ્યમંત્રી તરીકેના અને પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં તમે જોયું હશે કે ઇન્ડસ્ટ્રીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું. ઇન્ડસ્ટ્રીને અને ઇવન બિલ્ડર્સ કે કોઈ સાહસ કરનારા વેપારી હોય એમના પ્રત્યે એ પ્રકારની નેગેટિવ માનસિકતા સામાન્ય લોકોમાં જોવા મળતી હતી. પરંતુ આજે એમની જરૂરિયાત છે એ એમણે સાબિત કર્યું છે. આજે વિચાર કરીએ કે જો કોઈ બિલ્ડર ના હોય તો કોઈને પણ મકાન બનાવવું હશે તો એને જગ્યા ક્યાં લેશે, ક્યાં એનું પ્લાનિંગ કરશે, ક્યાં એની સગવડો ઊભી કરશે, અને એ જે કોઈ વિકાસ થશે એ જે કદાચ જે રીતે વિકાસ થવો જોઈએ ડેવલપમેન્ટના પ્લાનિંગ સાથે એ ન થઈ શકે. એના કારણે તો અવ્યવસ્થા થઈ જાય. તો એ જે બિલ્ડર્સ છે એ પોતે જ્યારે પ્લાનિંગ કરીને કોઈનું સપનાનું ઘર બનાવીને આપે છે, સ્વાભાવિકપણે એ કોમર્શિયલ જે પૈસા કમાવવું પણ જોઈએ, પરંતુ એના કારણે આપણે જે પ્લાનિંગ થઈ રહ્યું છે, જે ડેવલપમેન્ટ જે પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે, દાખલા કે ઇન્ડસ્ટ્રી છે, સરકાર તમે કેટલા લોકોને નોકરી આપી શકે, પરંતુ ઇન્ડસ્ટ્રી દ્વારા જે રીતે રોજગારી આપવામાં આવે છે એના જ કારણે આજે સમાજની અંદર જે યુવાનોને અનેક પ્રકારની પોતાની જે ટેલેન્ટ છે એને બતાવવાની તક પણ મળે છે. સરકારના તો ચોક્કસ ઘરેણની અંદર કામ કરવાનું હોય એના કારણે ઘણીવાર એ ટેલેન્ટ બતાવી શકતા નથી, પરંતુ પ્રાઇવેટ સેક્ટરમાં એના પરિણામો એ બતાવી શકે છે. હું જો એને 2047 સાથે જો વિકાસની વાત આપણે કરીએ, ખૂટતી કડીઓ આપણે ખાસ ખોટી કડીઓની સાથેની વાત છે કે જે ડેવલપમેન્ટમાં આજે આપણને સહકાર મળી રહ્યો છે એના કારણે આપણું ડેવલપમેન્ટ છે જ, પરંતુ હજુ પણ કેટલાક જે યુવાનો છે એમને એવું લાગે છે કે એમને ગુજરાત કરતાં બહાર તક વધારે છે. એમને લાગે છે કે આઈટી માટે એમને બેંગ્લોર જવું જોઈએ, એના માટે અલગ અલગ રાજ્યોમાં કદાચ એમને વધારે તક મળતી હોય. પણ હું એવું માનું છું કે એમના માટે પણ જે તકો છે એ આપણા ઇન્ડિયામાં સૌથી વધારે છે અને એમણે
એના જ કારણે જે ગુજરાતનું આપણે જે સપનું જોઈએ છે કે હજુ કેટલો વિકાસ થવો જોઈએ. હું તમને મારા મંત્રાલયનો એક દાખલો આપું કે પાણી માટેની વાત છે. આખા દેશમાં મોદી સાહેબ જે પાણીની ભયાનક પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓને કારણે ચિંતિત છે, એના માટે એમણે કામ કર્યું છે. એ કામની અંદર ગુજરાતનું મોડલ લઈને જ અમે આખા દેશ સામે ગયા. મને કહેતા દુઃખ પણ થાય છે કે કદાચ આજે ગુજરાત 6ઠ્ઠા નંબરે છે. જલ સંચય જન ભાગીદારીને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની વાત જ્યારે મોદી સાહેબે કરી, તો છત્તીસગઢ જેવું એક નાનું રાજ્ય પહેલા નંબર પર છે, બીજા નંબર પર મધ્યપ્રદેશ છે, ત્રીજા નંબર પર રાજસ્થાન છે, અને આપણે 6ઠ્ઠા નંબર પર છીએ. અમે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જળ સંચયમાં પણ આપણે પહેલા નંબરે જ પહોંચીએ, કે ગુજરાત મોડલથી આપણે એ શરૂ કર્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એના માટે વિશેષ 2-3 દિવસ પહેલાં જ મિટિંગો કરીને એક માસ્ટર પ્લાન બનાવ્યો છે, અને એમાં જે ખૂટે છે એ પૂરું કરવા માટે એ આગળ વધી રહ્યા છે. એગ્રીકલ્ચરમાં પણ આપણે જોયું હશે કે જે નવા પ્રયોગો થયા એ સૌથી વધુ પ્રયોગો આપણા અહીંયા થયા, અને આપણા ગુજરાતમાં પ્રયોગો થવાના કારણે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે 9 લાખ કરોડનું જ ફક્ત ટોટલ ખેડૂતોને આવક હતી. એ જ્યારે પ્રધાનમંત્રી તરીકે અહીંયાથી વિદાય થયા ત્યારે 150 લાખ 150 લાખ કરોડ સુધી ખેડૂતોની આવક વધી હતી. તો એ પ્રયોગોને કારણે થયું છે. એટલે આવી કોઈ પણ ખોટી કડીઓને એની પર ધ્યાન રાખીને એને પૂરી કરવા માટે મોદી સાહેબ સક્ષમ બેઠા છે. બે બહુ સરસ વાત કરી. એક તો ગુજરાતનું અને દેશનું યુવાધન એ ગુજરાતમાં જ રહે, દેશમાં જ રહે, આ સરકાર માટે સૌથી મોટો પડકાર. અને બીજો પડકાર ગુજરાત માટે જળ સંચયનો ચોક્કસ છે કે જળ સંચય અભિયાન થાય છે ખરું, પણ આ સ્વીકારી નિખાલસ વાત એમણે સ્વીકારી. આ બહુ સારી વાત છે કે અહીંયા આ 2 સેક્ટરમાં તો વિશેષ કામ કરવાનું બાકી છે અને થવું જ જોઈએ. પાટીલજી, ખાસ તો જ્યારે વિકાસની વાત થતી હોય ત્યારે હંમેશા જાતિગત સમીકરણો જે બેસતા હોય છે એ ક્યાંક ને ક્યાંક વિકાસને અવરોધતા પણ હોય છે. પણ જ્યારે તમને અધ્યક્ષ પદે નીમવામાં આવ્યા ત્યારે તમારા વ્યક્તિગત જાતિકરણ સમીકરણો કોઈ ધ્યાનમાં લેવા નહોતા. એવું તો શું તમારી પાસે હતું કે તમને અધ્યક્ષ બનાવી દેવાયા? જાતિગત સમીકરણોની જે વાત છે ને એ નેગેટિવ મનુષ્યોના મનની પેદાશ છે. જ્યારે પોતાની લીટી લાંબી નથી કરી શકતા ત્યારે બીજાની લીટી નાની કરવાનો પ્રયત્ન કરતા હોય છે, અને ત્યારે જાતીય સમીકરણને વચ્ચે લાવતા હોય છે. મને અધ્યક્ષ તો હમણાં બનાવ્યો 2020માં. હું 2009થી મારા મત વિસ્તારની અંદર ઇલેક્શન લડું છું. કોઈપણ જાતના વિશેષ પ્રચાર કર્યા વગર લડું છું. આખા દેશમાં હાઈએસ્ટ લીડનો પણ રેકોર્ડ મારો છે. હમણાં પણ 7.73 લાખ એટલે લગભગ 7.5 લાખનો રેકોર્ડ લીડનો છે. તો એ જાતિગત સમીકરણો એ કોઈ જગ્યાએ અવરોધ કરે છે એવું હું માનતો નથી. ચોક્કસ એનો કેટલાક લોકો પ્રચાર કરતા હોય છે અને એનો તાત્કાલિક ફાયદો મેળવવાનો પ્રયત્ન પણ કરતા હોય છે, પરંતુ એ સફળ થતા નથી. એનો જીવંત દાખલો તો તમે મારો જ આપ્યો છે. બિલકુલ. એટલે એ પ્રયત્ન અલગ વસ્તુ છે, સફળતા અલગ વસ્તુ છે. આવા નેગેટિવ વિચારવાળા લોકો ક્યારેય સફળ થતા નથી અને ક્યારેય અવરોધી પણ શકતા નથી. ઓકે, તમે જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે પેજ પ્રમુખ વાળું શરૂ કર્યું અને ખૂબ સુંદર પકડ સંગઠન પર, એ કોઈ બેમત છે એમાં, કોઈ એ સંગઠન મજબૂત છે અને તમારી પકડ છે ને છે જ. તો આ સંગઠનની ગુરુ ચાવી વિશે પૂછીએ તો કઈ ચાવીથી તમે કાર્યકર્તાને હેન્ડલ કરો છો? ગુરુ ચાવી નરેન્દ્ર મોદી છે. મને 2011માં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, અને એ પ્રેઝન્ટેશનની અંદર એમણે જે એમાં વિધાનસભાની અંદરના જે 300 બૂથ હોય એની કેટેગરી કેવી રીતે નક્કી કરવી જોઈએ એની માહિતી આપી હતી. એમને કદાચ ત્યાર પછી એ વાત યાદ નહીં, એમણે એ પણ કહ્યું હતું કે આનો કોઈ ડેટા તમને નહીં મળે. મારી સાથે લગભગ 15 લોકો હતા ગુજરાતના, તો ડેટા પણ આપવાની એમણે ના પાડી હતી. તમે અત્યારે 2 પદો સંભાળી રહ્યા છો, ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ છો અને મંત્રી પદ પણ સંભાળી રહ્યા છો. કયું ટફ લાગે છે? કયું ટફ લાગે છે? જો જવાબદારીઓ જ્યારે મળતી હોય છે ને ત્યારે હું એક વાક્ય સંઘના સેમિનાર એમાં કહેવામાં આવે છે જી કે તમે સક્ષમ છો એટલા માટે એ જવાબદારી તમને જ મળવી જોઈએ એવો આગ્રહ ક્યારે નહીં કરવો જોઈએ. નહીં તો શું થાય, ના મળે તો આપણને અન્યાય થયો એવું લાગે, એની અસર શરીર પર આવે, મન પર આવે, વિચારમાં આવે.
એની અસર કામ પર આવે, એની અસર આપણા જીવન પર આવે. એટલે હું સક્ષમ છું એટલા માટે આ જવાબદારી મને જ મળી જાય આવો આગ્રહ ક્યારે નહીં કરો, પરંતુ જે જવાબદારી તમને મળે એ જવાબદારી નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા જીવનમાં આ જ મંત્ર છે કે જે જવાબદારી મળે એ વોર્ડ પ્રમુખની મળે કે પ્રદેશ અધ્યક્ષની મળે, એને નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરું છું. હવે હોળાષ્ટક પતી ગયા છે અને ચર્ચા એ વાતની છે કે અધ્યક્ષ પદે ભાજપમાં નવા વ્યક્તિની નિયુક્તિ થશે. તમારા મતે તમારી જે લેગેસી છે એને આગળ ધપાવવી હોય, નવા વિક્રમ તમે ચોક્કસ સ્થાપ્યા છે, એવા જ વિક્રમો નવા અધ્યક્ષ પણ સ્થાપી શકે, એવું જ સંગઠનનું માળખું મજબૂત બનાવી શકે, કયા પ્રકારના વ્યક્તિને તમે અપેક્ષિત રાખો છો? મને અધ્યક્ષ બનાવ્યો ત્યારે મને પણ કોઈએ કહ્યું કે તમને જવાબદારી આપીએ છે સંગઠનમાંથી, અને જવાબદારી આપી. એટલે મારા સિલેક્શન વખતે પણ મને પૂછ્યું નહોતું, તો બીજાના સિલેક્શન વખતે તો મને ના જ પૂછે, પૂછવું પણ ના જોઈએ. અને તમારો અંગત મત કે કેવો હોવો જોઈએ, એમ તમારા પછીનો અધ્યક્ષ કેવો હોવો જોઈએ? જે પણ હશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે, અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એ પ્રદેશ અધ્યક્ષ છે એ ગુજરાતમાં સાબિત થયેલું છે. અચ્છા. એટલા માટે જે પણ વ્યક્તિ આવશે એ ચોક્કસ મારા કરતાં વધુ સફળ થશે એવો મને વિશ્વાસ છે.